જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને। તો આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે, તો તમારા નવા બ્લોગમાં સ્વાગત છે। તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે થઈ ગયા નાખો ભરી મૂકો અવેડો ટાકો અવેડો અવેડો હવે થોડીક વાર થોડાક દી પહેલા જ ભર્યો હતો એમને મેં અહીંથી પાણી છાયલું કાલે જ પાછું આમાંથી ને જ્યુસ મારી નળીમાંથી આ ટાંકો અવેડો ભર્યો હતો। સમાજવાદીનું કામ ચાલુ છે। અહીંયા ડંગર નાખી ગયા પીઢીએ ચડાવી દીધા। આજે બળદના ડમ્પર ચાલુ છે, આગળ જે ગયું હવે આવે કે ખબર નહીં। જો એક વા નાખ્યો આમાં, એક અહીંયા નાખ્યો, 2 3 4 5 6 7 8 9 10 આવ્યા, લગભગ કાલે આવશે। બીજા બધા અહીંયા નાખ્યા, 8 અહીંયા નાખ્યા, એક અહીંયા નાખ્યું 9, એક વા નાખ્યો 10। આ ટાકો મિત્રો આમાંથી આપણે ભાઈ બનાવે છે, આમ જોઈ શકો છો દુકાને જાય છે। એટલે હાલે કે વાયનું ઘર છે જો વા અહીં બે હું માં 2 પાડેડા, એકમાં થોડો બધો અને એક હજી ગાય દોવાય છે। અને આ તને ને નકરા બાંધી હોય, પાડી ગમણમાં આંબી નાખે અને આ પાડી હે ને ગમામાં સડી જાય અને આ બે ને હિંગ ઠોક ન કરીને વાંચ બાંધતા જો અને પેલું ને બીજું કહું દેખાય અહીંયા બાંધતા કલીપ અને આ લીલું ભૂકો બહુ લઈ લીધો, એટલે વાંચથી અહીંયા સુધી સ્ટોક કરી લીધો। અવડી છે ભૂકો એક ધારીઓ સંડાસ પર બાથરૂમ વ્યૂ આવે આવો। થોડું કામ બાકી પજોડી દેખાય કે ઈટું ત્યાં બનાવી રૂગડા ધોવાનું અહીંયા નળ મૂકો। લાદી નાખવાનું બાકી જો અહીંયા બાકી છે, અહીં ધ્રાબો કરવાનું બાકી છે, અહીંયા લાદી નાખવાની છે પછી બાકી છે। તો આપણે ભૂકો પર ચડી ગયા, ચડી ગયો અહીંયા 3 ચાકડા અહીંથી જો ટીટોની બચ્ચા છે હા તો નીણમાં ગળી ગયું બકાલું આપજો આયા ભૂસા પડી આયા ભૂસા જો આ શ્રી સમધામ ટીટોને બચ્ચા આગળ જાય જડે તો ટીટો રાલુ દીએ ક્યાં ગયું બચ્ચું ક્યાં ગયું અમે તો ગોતવું પડે હે બેસી જાય છે આમાં તો ગોતીને તમને મળી। તો મિત્રો આપણે આજ પાછો વેડો ભરી લીધો છે અને ટાંકામાંથી જા વેડામાં પાણી જો અહીંથી જવું ચાલુ થઈ ગયું છે, પાણી આવવા માંડ્યું જો પાણી આવે બોરમાંથી આવે છે, આખો ભરી લીધો મોટા ભરાતો હતો પછી મને વહાણ આવ્યું કે બ્લોગની ક્લિપ લઈ લો અહીં પાણી છલકાવા માંડ્યું મિત્રો। ટાંકો ભરાઈ જાય એટલે અવેડામાં આવ્યો, અવેડામાં પાણી ભરાઈ જાય એટલે અહીંથી આમ નીકળી જાય આમાં સમાજવાદીને પાયું છે ને નીકળી અહીંથી જો છરાડી કરી નાખીએ। તો મિત્રો આપણે આખો વેડો ભરવો ટાંકો ભરવો એ માટે આપણે ઈટ મૂકી દઈએ। જો આમ ઊભી નથી રહેતી, અડી રહી હતી આડી મૂકી દીધી, પાણી જાય પણ ધીમું ધીમું જાય એટલે ફૂલ ભરાઈ જાય માટે પગ રાખી દે, ફૂલ ભરાઈ જાય ને એટલે હે ને મૂકી અને ફૂલ જાય પાણી। માથે હવે છલું છે
કેટલી વાર લાગે છલવા માટે. આપણે ટાટો દઈએ એટલે ઉપર ટાંકામાં પાણી વહી જાય. પગ દઈએ કલું જાય પાણી. હવે શું થાય? હવે ઓછી ત્યાં પગ લઈને દંદુડો જ થાય સીધો. તો તમને આગળ મળીએ. તો મિત્રો હવે આપણે ઈટ લઈ લે. માંથી જો છલું છલું હે ઉનકમ જાય હું કઈ કેમ થાય કતા ઈટ લઈ લો. શું થાય જોજો. ઓ મિત્રો જો કેમ બાકી દંદુડો પડ્યો ને કલીકો દંદુડો હાલે. આખો ટબર જેવો પડ્યો. હજી ચાલુ છે. 4-5 મિનિટ થઈ ગઈ. હજી ચાલુ છે. કલીકો હારીએ વળી પાછી આપણે ઈટ રાખી દે એટલે ફૂલ ભરાય ને પાછો કઈ લઈ લે એટલે ફૂલ થાય દંદુડો. મિત્રો પાછી ઈટ રાખી દીધી છે. આખો છલકાવ દેવો. પાણી લગભગ તો બહુ નહીં આવે. આવો થઈ રહે કેમ કે આગળ ભર્યો તો પાછો ઉલારો કાઢી લીધો. કલીકો અહીંયા ગેંડી રાખી દીધી એના માટે. આ નળ કલીકો દઈએ અને છલવા દેવો હોય આજ ફેર. છલું છે મિત્રો. હું આગળ પડત મિત્રો છલું જો પાણી વહી ગયું તો આપણે ઈટ લઈ લે. શું થાય કેવો દંદુડો થાય જોજો. ઓહ મિત્રો આજ વડો દંદુડો થયો. જોઈ શકો છો. વાઘ ખરી જાય કલીકો હાલે. મિત્રો જો આમાંથી પાણી છલવું ચાલુ થઈ ગયું છે. પાણી ડાયરેક્ટ આમ નીકળી જાય. અટકાવીએ જો એટલે પાછું આપણે ઈટનો ડાટો થઈ દેવું એટલે અહીંયા ફૂલ થાય પ્રમાણે ફૂલ જાય. તો આ રીતે ઈટ રાખી આ ઈટ અહીંયા રાખી દીધી આપણે ફરીથી. આખો ભરાઈ જાય પછી પાછો તમને માંથી ખોલી તે મળીએ. મિત્રો આપણે અહીંયા આડો હાથ દઈ દઈ. ઉપલા ટાંકામાં પાણી ચાલુ થઈ ગયું. જવું જોઈજો આગળ અહીંથી છોડીને એટલે હાવ પ્રેશર આવી ગયો. જો ઉપલા ટાંકામાં જાય એટલે અહીંયા હાથ લઈ લે એટલે બંધ થઈ જાય. તો હવે અહીંથી આપણે કાઢી જોજો તમે મિત્રો. અહીંથી આપણે કાઢી લીધો. નીચે જાય. નીચેથી ઓલું કાઢીએ અહીંથી જોજો. તો મિત્રો અહીંથી ચાલુ થઈ ગયું છે. અહીંથી આમ નીકળી જાય ખાડામાં. બોરનું પાણી ટાંકામાં આવે. ટાંકામાંથી અવેડામાં ખાડામાં જાય. તો આપણે મોટર બંધ કરતા આવી. બે ફૂલ થઈ ગયા છે. આ બોરમાં તો આપણે પાણી જાય છે એમાં. તો મોટર બંધ કરી દઈ. અને ડાયરેક્ટ છેડા જ છે. આ બે છેડા છે. આપણે અહીંયા જ મૂકી દઈએ. અહીંથી જાય છે તો હવે અહીંયા આપણે હાંધો કાઢવાના કાઢી દઈ. બધું પાણી ચૂસી લે. જો એ પાણી આવે નળીમાં જ હોય નહીં. અહીંયા આપણે જિંદગી કુંડી છે કેની વડું દૂધનું એક અહીંયા 3 દ્વારકાધીશ. જય માતાજી બધા મિત્રો. તો હવે આપણે આ બ્લોગને પૂરો કરીએ. તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.